તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। હિંમતનગરમાં મહિલા પર બે વ્યક્તિઓએ હુમલો કરતા સનસનાટી મચી ગઈ। હુમલાની આ ઘટના મહેતાપુરા સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક બની। શાકભાજી અને ચાની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો। પોલીસે ફરિયાદ માટે સંપર્ક કરતા મહિલાએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો। સાબરકાંઠાના હિંમતનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર। સાબરકાંઠાના હિંમતનગરમાં મારામારીનો બનાવ। એક મહિલા અને બે પુરુષો વચ્ચે મારામારી થઈ। એક મહિલા અને બે પુરુષોએ હુમલો કર્યો। શાકભાજી અને ચાની લારી મૂકવા બાબતે આ ઝઘડો થયો હતો। પોલીસ ફરિયાદ કરવાનો મહિલાએ ઇનકાર કર્યો હતો। હિંમતનગરમાં મહિલા પર હુમલો થયો અને બે વ્યક્તિઓએ હુમલો કરતા તપાસ હાથ ધરાઈ છે। નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને તેમાં હુમલો થયો હતો। એક મહિલા અને બે પુરુષો વચ્ચે મારામારી થઈ હતી। એક મહિલા પર બે પુરુષોએ નજીવી બાબતને લઈને હુમલો કર્યો હતો। શાકભાજી અને ચાની લારી મૂકવા બાબતે બોલાચાલી હતી અને જે બોલાચાલી હુમલામાં પરિણમી। સાબરકાંઠાના હિંમતનગરનો આ સમગ્ર મામલો છે અને ઘટનાનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે। બે વ્યક્તિઓ જે મહિલા પર હુમલો કરે છે અને નજીવી બાબતને લઈને તેઓ મહિલા પર હુમલો કરે છે। ખુરશી છે તે તેના માથામાં મારી દે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભરત પટેલ ફોનલાઈન પર જોડાયા છે। ભરત, જે વિડીયો સામે આવ્યો છે, બે યુવાનો મહિલા પર હુમલો કરે છે, શું ઘટના બની હતી? કયા મુદ્દાને લઈને આ બોલાચાલી થઈ હતી જે હુમલામાં પરિણમી? શું વિગતો? જે પૂર્ણ ચોક્કસથી વાત કરવામાં આવે છે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહેતાપુરા જે વિસ્તાર છે તે વિસ્તારમાં વિવેકાનંદ જે સર્કલ છે, સર્કલ પાસે એક શાકભાજીની લારી ઊભી રાખવા માટે માથાકૂટ થઈ હતી। તેને લઈને બે પુરુષો હતા, તેઓ એક મહિલાને માર મારી રહ્યા હતા, ધોકા વડે માર મારી રહ્યા હતા। તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તેને લઈને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની પૂછપરછ કરી હતી। મહિલા જોડે જઈને એમને ફરિયાદ નોંધવાનું પણ એમને જણાવ્યું હતું, પણ મહિલાએ ફરિયાદ નોંધવાની ના પાડી હતી। ચોક્કસથી હાલ સમગ્ર મામલે મહિલા જે બે યુવાનો છે, વિડીયો વાયરલ થયા બાદ શું કોઈ એવી કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? જે પોલીસ સ્થાનિક પોલીસ મહિલા જોડે પહોંચી હતી અને મહિલાની સંપૂર્ણ વાત કરી હતી અને મહિલાને કીધું હતું કે ફરિયાદ નોંધાય, તો ફરિયાદ નોંધાવાની મહિલાએ ના પાડી હતી। સમાધાન થઈ ગયું છે તેવું જણાવ્યું હતું। ચોક્કસથી ભરત, આભાર જાણકારી આપવા બદલ।